રાત તો ભાઈ ખીજાણા છે આપણે કાઢી નાખી કાકાનો વારો ચડાવી દીધો આજ તમારો વારો ચડાય ઘરની બિયારણ આ વેસાતું બિયારણ આટલો ફેર જો મારા હોય ને એમાં કે ખાસો પથ્થર હોય મારો ફોટા વાળા ઈંડા છે ત્યાં લઈ વરસાદ નહીં સારો આવે આયા બે કેરા જ રહ્યા દાદા નથી રહ્યા બધી તાકી આમથી આમ આવતી આવશે આમથી વરસાદ આવે તો નાઈ નાખી વરસાદમાં વરસાદ ક્યાં આવે ના આવશે નહીં આવે હમણાં ચાલો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ ને મસ્ત મજાનું શિરામણ કરી લીધું આપણે ઢોરાને શિરામણ કરાવી દીધું ગાય ખાય તો ઢોરાને શિરામણ કર્યું વાત હોય ગયા ને મિત્રો ગરમી એટલી થઈ ને એની વાત જવા જો શર્ટ પલળી ગયો મારો આખો અત્યારે થોડોક કોરો થઈ ગયો ક્યારના બેઠા 15-20 મિનિટ થયા ભીમડા થાય ક્યારેક પવન આવે ને તો વળી કોરો થઈ ગયો હે વાંધો નહીં મસ્ત ટાઢો શર્ટ થઈ ગયો પવન આવે ને એવો ટાઢો બોળ લાગે ને મજા આવે ચાલો ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો બધા મજામાં છો ને તો વાંધો નહીં તો અને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં અને આજે છે મિત્રો અષાઢી બીજ તો બધા ડાયરાને છે ને અષાઢી બીજની હાર્દિક શુભકામના ને હાલો ડાયરો હવે છે ને આપણે જવું છે આપણે વાડી વાવવા રાખીને એમાં માંડવી કેવી ઉગી કેવી નહીં જોતા આવી ને હવે છે ને ડાયરો જવું છે આપણે માંડવી જોવા કેવી ઉગી કેવી નહીં બીજું કે આપણે છે ને ડાયરો ભૂંદરા ક્યાંયથી ઘરે છે ને એ જોવા જવું છે કેમ કે આજ તો છે ને બધા સકેરિયા ખોળી ગયા છે ભૂંદરા એક જ આવે દાદા નથી આવે એક જ આવે છે એક દી આવે 2 દી નો આવે એક દી આવે ને 2 દી નો આવે એમ કરે છે તો અહીં ક્યાં બધા છે ને બહારથી જોતા જ આવી ક્યાંય હગડ દેખાય ને તો ખબર પડી જાય ક્યાંયથી ગઈ ક્યાંય થાવે છે એમાં અહીંયા ક્યાંય નહીં થાય એમ કે અહીં ક્યાં બધી પેક છે અહીં ક્યાં ન આવેલું હોય વેલી બાજુ તાર બાંધેલા રહે ને એને ક્યાં જોઈ આવી ભૂંદરું અહીંથી ને હવે અંદર ગયું હોય કે નીકળ્યું હોય ખબર નહીં લગભગ તો અહીંયા બહાર નીકળે કારણ કે લાકડા અહીં ક્યાં આવેલા છે લાકડા માથે હતા ઉલકાઈથી અહીં ક્યાં આવ્યું છે ગયરું તો અહીંથી તો ગયરું ન હોય આમ ઉલકાઈ ક્યાંક બીજેથી ગયરું હાલો અહીં ક્યાં હવે જોઈ આવી મિત્રો આપણી માંડવી તો હે ને જો મિત્રો મસ્ત દેખાય છે કેવી મસ્ત ઉગી ગઈ ક્યાંક ખાલા છે હજી ઘાટી પાયરવી ઉગશે કારણ કે ઉપર રહ્યા હોય ને એ દાણા અમુક કોરા છે ને અમુક ખરાબ થઈ ગયા ને એવી રીતના છે તો હને મિત્રો આપણી માંડવી જો આપણી આ ગીરના શહેર રહી ને એ માપે ઉગી બહુ નથી ઉગી એમાં થોડીક નુકસાની થાય ઉગી છે પણ બહુ માપે ઉગી બહુ ખાસ બહુ નથી ઉગી ઉગે પણ એમાં થોડોક વાવવામાં ફેરફાર રહી ગયો છે એટલે વાવવા માટે ને વેસાતું બિયારણ લેવીને એમાં મિત્રો જોઈએ એવો છે ને ઉગાવો નહીં આવતો આપણે હમણાં છે ને મિત્રો આપણું ઘરનું બિયારણ તમને બતાવી કેવું ઉગ્યું છે એમાં આમાં કેટલો લાખ ગાડાનો ફેર છે હું ત્યાં ઉગાવેલું જોઉં છું હું કહું ક્યાંયથી આગળ બગડ છે એમ ક્યાં નહીં હોય આગળ ક્યાંય આગળ છે ઓલા અમુક ઠેકાણે ઉગી છે અને અમુક ઠેકાણે નથી ઉગી એવું છે આમ ક્યાં ને ગિરનાર ચાર છે આપણે વેચાતું બિયારણ લાવેલું ઘરનું નતું ને પાછું નકર તો ન વાંધો આવે ખાડો ખોય તો એમાં બી હારા નીકળે અહીં ક્યાં ઓરો ખોય કેમ થાય આ ઉગશે આને નહીં વાંધો આ ઉગી જાય કેવો છે આ બળી આ તો પૂરું થઈ ગયા આનું ઉગે આને ફૂગ આવી ગઈ છે ઉપર વધારે વાવાણી છે ને એટલે થોડુંક કેવું રહી અહીંયા ન નીકળાય ઓલું નાખી દે બી આઈ નો ઉગે ને એ નહીં વાંધો મોળિયું મૂક્યું ઉગી જાય ફૂટ્યું છે મોળિયું હાલો મિત્રો 4-5 દી હે ને રાહ જઈ જો ઉગે ને તો ઠીક નકર પછી ને મગ લાવી અને મગ વાવી દઈશું મંદિર હવે તો આમાં માંડવીને વાવેતર આવું ન કરાય માંડવી હોય એમ કે બહુ મોડું થઈ ગયું વાવીને એ બહુ મોડી થાય જોઈએ એવું થાય નહીં હાલો મિત્રો જો આપણે હવે આપણું ઘરનું કેટલો અંતરો પડ્યો આમ જોતો જો મિત્રો આજથી આમ ક્યાં ઘરનું હા જો કલ્પે બતાવે ને આશા ઘરની બિયારણ
આ વેસાતું બિયારણ આટલો ફેર જોવો મિત્રો, ઘરનું એક જ વસ્તુ. દિવસે અને એક જ સમયે વાવેલું છે, એક જ સાથે. ઘરના બિયારણમાં ને એગ્રોમાં ને વેસાતું લાયેલામાં ને કેટલો ફેર પડે લે. આટલો ફેર પડે જો મિત્રો, ઘરનું બિયારણ ને વેચાતું આપણી પાસે બિયારણ. ઘરનું બિયારણ જેવી ગિરનાર 4 નું નથી હો મિત્રો. આ 20 નંબર હે, આથી 20 આઈને નંબર ગીરના છે. 4 છે. હોય તે ઘર જેવું બિયારણ તો ન જ એવું જ ન ઓલું તો કેદુનું પલાળીને ફોયલું હોય કોને ખબર. હોય. હાલો અને એટલું આમ જોતા આવી ને હાલા જઈએ આમ કપાસમાં આંટો મારી વહી આવી. ટીટોળી ઈંડા જોતા આવી કેવડા કેટલા ઈંડા છે. પ્રમ દિવસે તો 1 હતું, આજ કેટલા આવે જોતા આવી. તો મિત્રો કેવી મસ્ત દેખાય હાર્યું. અહીં જો અહીં એક સામ નથી ઉગ્યા, અહીં હે ને હાવ દાણા ઉપર જ પડ્યા હતા. તો મિત્રો આપણે હે ને ગાંડો મારતા મારતા આવી ગયા કપાસમાં. કપાસ એ જો મસ્ત સારા દેખાય મિત્રો. પાણી મળી ગયું ને વરસાદનું એટલે હાસલ થઈ ગયું. નકર બિચારા પવનના હલે હલીને થાવ માંદા થઈ ગયા હતા. 4 પાંદડે થઈ ગયો કપાસ. તો 4 પાંદડે મોટો થઈ ગયો હોત પણ વરસાદ ન આવ્યો ને તો એટલે તો નાનો મોટો છે. મોટો થઈ ગયો. અહીં ક્યાં દાદા અહીં એ મસ્ત આ ઓલો વરસાદ આવ્યો ને મિત્રો આપણે તારે એ પહેલા વાવી દીધી હતી. મસ્ત કોરામ ઉગી. હવાણેલી છે ઈ. કોરામ વરસાદ પછી ને હા. પાછો વાવ્યો ને પાછો માથે વરસાદ થઈ ગયો થોડો. વરસાદ થઈ ગયો વાયુ તે દી જ આવ્યો વરસાદ. એટલે આપણે આમાં અસલ ઉગી ગઈ. ખાલા નો મિત્રો પીર્યા આમાં આપણે ફરીને વાવ્યો કપા ત્યારે જ વાવવાની. એ મસ્ત ઉગી ગઈ હારું દેખાય. કપાય આપણે હે ને ડાયરો મસ્ત મજાનો થઈ ગયો. વરસાદ થોડોક આવી જાય ને તો મજા આવી જાય. નદી તળાવડા ભરાઈ જાય એટલું આવી જાય ને તો કામ થઈ જાય. તો મિત્રો આપણે કપામાં માંડવીમાં બધે હે ને આટો મારી લીધો હોય, વાંધો નહીં આવે મિત્રો. સરસ ઉગી ગઈ. ક્યાંક ખાલા પડ્યા વધારે વાંધો હોય ને થોડોક આટલામાં નુકસાની જાય, એટલામાં નહીં ઉગે બહુ. વીઘાકની છે સારી. વીઘા 1.5 વીઘા આસપાસ હે ને એમાં નથી બહુ ખાસ એટલી એના બધી ઉગી. છીનકના ખાલા બહુ જ દેવાના પૈસા. કંઈક બીજું વાવી દે. એમાં હજુ 3-4 દી વાત જોઈ જશે. કોરા દાણા હોય ને એ ઉપશે હજુ. હાલો ડાયરો મારો ટીટોળીના કેટલા ઈંડા છે આજ જોઈ લેવી હાલો. આ તો 2 ઈંડા છે. માળો કેટલોય બનાવી નાખ્યો છે. ટીટોળી તો જાય. માળો ઓલા ઝાડના ભોથા મૂક્યા છે ને પાણા ગોઠવ્યા છે. તે દી માળો હોય એવું લાગતું જ નહીં. 2-4 કાંકરા હતા ને એક ઈંડું હતું. જો ઈંડા છે ત્યાં લઈ વરસાદ નહીં સારો આવે. ટીટોળી મિત્રો હે ને માળો હોય ને એમાં કે એક હાસો પથ્થર હોય કે છે એ જડી જાય તો કામ થઈ જાય. સાચું હોય કે ખોટું હોય કમેન્ટ કરીને જણાવજો. ખોટું હોય એ બધું એવું કાંઈ હાસું ન હોય. એને સીન કિસે ઈંડા ફોડે એ ટીટોળી. એવું કાંઈ ન હોય. હવે સાચું હોય કે ખોટું હોય શી ખબર. તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. જો આ માળો છે હવે આમાં કેટલાય પ્રકારના ઓલા હોય. આમાં કઈ હોય કોને ખબર પડે. આયરું છે આયરું અલગ પણ આયરું ધોળો રહ્યો ઈ જો અલગ પણ બધાય કરતા એન્જોય રહ્યો ઈ. એવું કાંઈ ન હોય મિત્રો, બધા એમ થાય. તે સાને અડાય નહીં ટીટોળી ઈંડા નકર પછી નો બેહે નહીં માળામાં. હાલો મિત્ર હવે આપણે અહીંથી હયા જ આવી. આટો મારી આવ્યા ને હવે છે ને ડાયરો આપણે નીંદવાનું બાકી છે ને એ ચાલુ કરી દઈ નીંદવાનું. કલ્પે ઓલા એવડાના પાન ટોપી નાખી દીધા. ટોપી નાખી દીધા દેશી ઘરે તો એડા પાન તડકો ન લાગે. ટાઢું ટાઢું થઈ ને જાય. કોઈને માથું દુખતું હોય ને તો એડા પાન બાંધ્યું એટલે ઘણી રાહત રહેશે. એડા પાન હોય ને એને રાહત રહે મટી જાય. ચાલો મિત્રો આપણે હે ને હવે મંડી જાય લીંદવામાં. કેદી જો તો ચીવે બિસ્કિટ નાખ્યું કેટલી બધી આવી છે. રિયા દે શું આમથી આવે છે આ બધીથી. ક્યાં બાવ? ભાગો ભાગો બાવ અહીં. તો મિત્રો વરસાદ ચાલુ થઈ જાય ને ત્યાં 1 વાગી ગયો છે. શિવભાઈ જો નાસ્તો કરે છે. આલે મને ખાત નાસ્તો કરવા.
ઈ બાવ જાય બાવ બાવ. બાવ મારે પૂરું ગઈ જો આજે ક્યાં ના કે મારો ફોટો વાળા ખાવાનું બંધ કરી ઘડી તો આમ હરખો ફોટો આવે આલવાન કે ભાઈ તો પૂછું આમ કાકા આમ જોતો કેવી લાગે કમેન્ટ કરજો મિત્રો પૂરું આજ તો ઘડીક બંધ રાખ ખાવાનું ચાલુ કરે કાં છે પૂરું જો હવે મસ્ત દેખાણ કેવી લાગે કમેન્ટ કરીને જણાવજો સવારમાં તો લિપસ્ટિક બિસ્ટિક કરીને ખરેખરની તૈયાર થઈ હતી એમ છે. કિન્ને નિશાળે હાલો દાયરો આપણે હે ને ફટાફટ થોડાક છે ને ઓલા કેરા રહ્યા સાથ હે મને જાય નીંદવા પૈસા આવી બપોરા કરવા કેતો પાછો આવે ને હાને ના. આય છે એ જવાનું હાના પાછો આવવાનું હાના પાછો આવવાનું હા ધૂળ ધૂળ પીરા નાના જ રહેવું છે. હાલો તો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો અને આપણે નિંદતા માંડવી હેમાં રીતિ યાદ બધી પૂરી કરી નાખી હવે આપણે શાકભાજી નીંદવાની રહી શાકભાજી રહ્યું બાકી અને સડી ગયો છે બપોર એટલે જવા દેવી ઘરે ખાવા પીવા તો બધા વેલા વહી આવ્યા હતા હે. સોનું પૂરું બધા પૂરું ને ઠેલો ઉપડવાનો નથી હવે સોપડા થાશે એટલે વંશિકા લઈ લે છે વંશિકાના મતલબ મણ વજન કે હું મૂકવા આવું કાકા મૂકવા આવે હા ઢકીડી વાળું મોઢું ઉપાડીને જાય છે સોરે. શું તે છે ઈદ ઉપાડી સેવડો લઈને જાય છે ટીડી લઈને જાય સેવડો કાશે વા મારા પામાં સાસ છે ને હાલો મિત્ર આજ તો ભાઈ ખીજાણા છે આપણે વયા જઈ ડાઈસ કાઢી ડાઈસ કાઢ નાખી કે બેની હતી ને ડાઈસ હાલો ડાયર આપણે હવે જવા દઈ બતાડે નાખી કાકાનો વારો ચડાવી દીધો આજ તમારો વારો ચડાઈ દીધો હા કેદું નું કેવું કેવું હતું ને આજ કહી દીધું હા પૂછતા નહીં હું લેવા દાંત કાઢી હે ને મિત્રો કમેન્ટ ના કરતા કોઈ ફોન લઈ લીધો હા કા તરી પછી પડે હા કોઈ કેતા નહીં કેમ ખીજાણા હાલો 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 વાકા તો એટલે પછી ખીજાવું પડે ને તમારો વાંક હતો ભાઈ યાર થોડાક ખીજાઈ ગયા હતા હાલો હવે એને જવા દઈ ઘરે આપણે બપોરા કરવાના ડાયરો છે ને 3:30 વાગી ગયા છે ને આપણે ને ડાયરો આ ઓલું માતા અમારી જે ખેતર વાડી રહી ને એમાં હમણાં એક વાયુ નથી ઉનાળા વાતનું શિયાળા વાતનું ફાળ ઉગી ગયો જો અને ઝાડ વાઈ દે એટલે ઢોરાને ઝાડ ખાય એવું થઈ જાય સંજયભાઈ આવ્યા હાથ તો વાવવા ફાળ ઉગી ગયું નાખરું લાગત અને આ બાજુ વરસાદી વાતાવરણ જામ્યું છે આપણે રોજ જાય ને ત્યાં સુધી એને ન આવે ને તો કામ થઈ જાય મિત્રો બધી જાય રોજ અહીંયા વાવવાની છે ઉલકા બાકી રહી ગયો ને ડાયરો અહીંયા વાવવાની બાકી છે અહીંયા વવાઈ જાય વવાઈ જાય બે કામ છે બસ વરસાદ આવી જાય ને તો મસ્ત મજાની ઉગી જાય જુવાર આપણી ને કેડ કર્યા વગર હોય ને એટલે ક્યાંક ઉઘાડી રેસ મળે શું કરે યાર હે પછી તો શું કરે ના કરાંગે મિત્રો વાદળ આવ્યું છે મોટું હે કાળું ડીબાંગ 1 કલાક નો આવે ને તો કામ થઈ જાય જોરદાર વાતાવરણ જામ્યું છે લગભગ જાહેર વાવવા નહીં દે અહીંયા 2 કેરા જ રહ્યા દાદા નથી રહ્યા ગુલાબી કલર છે ત્રણ ચાર કેરા રહ્યા મોસમ 2 કેરા ને મોસમ રહીએ પછી એને ડાયરો વાવવા રાખી વાવવા મિત્રો આપણે એને જો લઈ લીધે દાંતડી ને આ બાજુ વરસાદી વાતાવરણ છે જોરદાર આપણે ખાતા ચાલુ છે જમીયા મિત્રો પણ આમ ક્યાં સુધી છે જો એ વાદળ અહીંથી ના અહીં સુધી છે કેમ થાય કલ્પેશ વાત
કાલ તો ભાગતા ભાગતા આવી ગયો, આજ તો કરે એમ ખરું. આ તો ઈ ખબર હવે. આમ વહી ગયું છે, હવે પાછું વળે તો આવશે. આપણે તો જાહેર હોવાય એ ટ્રેક્ટર હાલે. ચાલો મિત્રો, દાંતડી આપણે લઈ લીધે. આ હવે હે ને ડાયરો જો વેચાતી ક્યારેક લઈને ખાવી. હવે ઘડી ના લાગતી મીઠી. મોંઘી કેટલી? હા, બહુ મોંઘી આ તો ક્યારેક. કેવું જોરદાર વાતાવરણ છે. વરસાદ બગડાતી બોલાવે, પાક્કા જીકી બોલાવે વરસાદ ફરતો ફરતો. સર ને જામો વરસાદમાં. મિત્રો છે ને 6 વાગ્યાની ચા આવી ગઈ. 6 નથી વાગ્યા મિત્રો, 10 મિનિટની વાર છે. બસ આ લઈને આવ્યા છે ને મિત્રો. વરસાદ છે ને ફરતો ફરતો ઘરે છે. બધી તાકી રહી આમથી આમ આવતી આવશે, આમથી હવે મિત્રો એમ ક્યાં છે આમ જો મિત્રો, ફરતો ફરતો વરસાદ વરસે. ઉપર એ વાદળ કાળ ડીબાંગ પણ સાંટો નથી પડતો. હમણાં વાવતા હતા ને તો એ સાંટા આવતા હતા, વાવી રહ્યા ને તો વરસાદ ગાયબ થઈ ગયો. હાલો ઠંડા ઠંડા વાતાવરણની ચા પીવા. મસ્ત મજાની ચા પીવા. હાલે આપણે છે ને બપોરા પાણી કરીને આવી ગયા પાછા નીંદવા. બપોરા કર્યા તમે? 6:30 હવા સો થયા. હા, બપોરા કરીને પછી તો આયા ને તારે. એમ બરોબર. તો પછી 6:30 થયા. આપણે ગયા હતા થોડુંક છે ને બજારે કામ હતું ને, તે આપણે ગામમાં ગયા હતા બોટાદમાં. થોડુંક કંઈક ઝીણું મોટું વસ્તુ લઈને આયા પાછા. ઘડીક વાર ઘરે બેઠા, બધું જોયું છોકરીઓએ, પછી મૂકી દીધું ને પાછા હાલ્યા આયા. અને જો બાય આવી ગયા તલ પારવા. બાય 2 વાર થઈને બીજી વાર પારવેશ કાબા ફરી વાર. અને આજ તો જો અમારે ખૂટી રેવાય બાપુ જ નીંદવા આવી ગયા. અહીંયા 2 કાકા નીંદે, આ બાજુ બાપુ અને અહીંયા બા નીંદે. આ તો હતા આવ્યા નહીં. મેં કીધું બપોર ભાઈ ખીદાણા નહીં આવે. એમાં હું આવું તો પડે જ તે ને. એવું તો હાલ્યા રાખે. બોટાદમાં વરસાદ ને કરો, વાડીઓમાં વરસાદ પડે તો કઈક ગણ કરે. એ વાત હાચી હો, બોટાદ સારો વરસાદ હતો. સિટીમાં શું કરવું? અત્યારે ચાલુ હતો. તમારા ભાઈ કે હું બજારે ગયો છું ને, વરસાદ ચાલુ છે કે બંધ થાય પછી દુકાને જાવ કે. આપણે તો બધી બાજુ વાદળા થઈ અમે. આ બાજુ જો, આ બાજુ જો વરાતો જ છે. આમ ઈ બોટાદમાં હશે જ તે. ઈ બોટાદ ને બોટાદ આમ રહી ગયો. હા, ઈ જ્યાં ભરાતો હોય ના જઈને જ ભરે. હાલો તો આપણે મંડી જાવી નીંદવા. હવે રહ્યા છે 2-4 સા નીંદી નાખવી ને પારવી નાખવી ને વિયા જાવી ઘરે. વરસાદ આવે તો નાઈ નાખી વરસાદમાં. વરસાદ ક્યાં આવે? નાઈ આવશે નહીં આવે હમણાં લાગતું નથી આવે. ચાલો મિત્રો છે ને 7 નહીં પણ 7 વાગ્યા ને 25 મિનિટ જેવું થઈ ગયો ટાઈમ. અને વરસાદ છે ને ડાયરો ઝરમર આવે છે. જો આપણે છે ને ઢાળિયાનું પાણી અહીં પહોંચી ગયું. એટલે પતરાનું પતરાનું ટીપા પડે એટલો વરસાદ છે. અને ઝરમર આવે. હમણાં ઘડીક થોડોક આવ્યો હતો એટલે અહીં પાણી વહી ગયું, નગર પોગે જ નહીં. આ વરસાદ સારો પડે છે અહીં બોટાદ સિટીમાં. ક્યાં છે આ બાજુ? અહીં ક્યાં સારો છે આ બાજુ? આપણે આમાં છાંટા પડે, જાજો નથી પડતો મિત્રો. ચાલો ડાયરો હવે છે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો હવે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.